જોઈ લો મેડમ સિક્યુરી ને અહીંયા જ બધા બેસી ગયા છે. જોઈ લો હલપે હાઈ કરી દે. શું ખવડાવીશ તું પોરબંદરમાં? ઢોકળા રાખે પોરબંદરમાં આપણે ઢોકળા પૂરી ખમણ એટલે દરિયા કરી દઈશું. મળીએ સીધા પોરબંદરમાં. તો ફ્રેન્ડ્સ અમે મકતુપુર રોડથી નીકળ્યા છે. જોઈ લો આ મકતુપુર રોડ છે અને આજુબાજુ ખેતી ને નારિયેળની વાડીઓ જ દેખાશે તમને. દૂર સુધી નારિયેળના ઝાડો જ દેખાશે. જોઈ લો નારિયેળની વાડીઓ મોટી ને સૂરજ કેવી રીતના મસ્ત એકદમ ઉગી ગયો છે. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા પોરબંદર હાઈવે ઉપર આવી ગયા છે. પોરબંદર દ્વારકા હાઈવે અને જોઈ લો રિક્ષા એકદમ ફાસ્ટ ચાલવા માંડી છે. મકતુપુર રોડ પહાડ પકડી નાખી અને સીધી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ગેટ થઈ ગઈ છે. અને દિવ્ય પાછળ જોઈ છે. કેમ છો દિવ્યાભાઈને બી મજા આવશે પોરબંદરમાં. તો ચાલો આપણે મિત્રો ઉપડ્યો પોરબંદર. તો મિત્રો આપણે માધુપુર પહોંચી ગયા છે અમે. અને જોઈ લો આ છે માધુપુરની ચોપાટી અને આ છે માધુપુરનો દરિયો. બાકી છે પોરબંદર હજી અડધે રસ્તે પહોંચી ગયા છે. અને આ છે નરવાઈ માતાનું મંદિર. આ છે નરવાઈ માતા અને નરવાઈ માતાનું મંદિર છે. અને આ છે હાઈવે. ને આ જોઈ લો વિન્ડ મિલ્સ. તમે અહીંયા જોઈ લો કેટલી મોટી ને બધે જ સુફલોન કંપનીની છે વિન્ડ મિલો. તો ચાલો ચા પાણી કરી લઈએ અહીંયા. અને આપણો રિક્ષો જોઈ લો અહીંયા ઊભો છે. તો મિત્રો ફાઇનલી અમે પોરબંદર પહોંચી ગયા છે. અને આ છે કાસ્ટિંગ સોડાના બિરલા ગ્રુપ ઓફ કંપનીઝ છે જે કાસ્ટિંગ સોડાનું બહુ મોટું પ્રોડક્શન છે એમનું. કેટલા મોટા ઢગલા છે. આ છે ફેક્ટરી. આ છે કાસ્ટિંગ સોડાની ફેક્ટરી આદિત્ય બિરલા ગ્રુપ. આ બધું આપણું એમનું જ છે સર્વિસ ક્વાર્ટર્સ ને બધું એવું છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પોરબંદરના હોટલ મૂલ પેલેસના રૂમમાં પહોંચી ગયા છે. અને જોઈ લો દિવ્ય એકદમ કેવો આરામથી એસી ચાલુ કરીને સૂઈ ગયો છે. અને મેડમ જાય છે ફ્રેશ થવા માટે. તો આ છે હોટલ મૂલ પેલેસનો રૂમ. અને અમે જ્યારે પણ અહીંયા આવીએ જ છે તો અમે અહીંયા જ ઉતરીએ છીએ. અને અમને આ ઘણી સારી લાગે છે હોટલ. અને હોટલના સ્ટાફ ને બધા જ ફ્રેન્ડલી છે અમારી જોડે. મિત્રો હું નીચે જઈને જોઈ લો નાસ્તો લેતો આવ્યો. નાસ્તામાં શું લાવ્યો છે તો ખમણ ઢોકળા અને વ્હાઈટ ઢોકળા પ્લસ અમે માંગરોળથી પૂરી લાવ્યા હતા. અને હોટલમાંથી મંગાવી દીધો છે આલુનો પરોઠો. અથાણું આપ્યું છે. આ કેટલી જોઈને અમે બોમ્બેમાં કેટલી લીધી સેમ ટુ સેમ. કેમ કે મેડમને આ કેટલી તો બહુ જ પસંદ છે. હોટલમાં ફ્રેન્ડ્સ અમને 13મું વર્ષ છે કન્ટિન્યુ. આ જ હોટલમાં અમે આવીએ અહીંયા જ રહીએ ને લગભગ તો આ 3 રૂમમાંથી જ અમારા હોય રૂમ 212, 14 ને 15 બસ એવા જ રૂમ હોય. કાં તો 14, 15 કાં તો 12, 13 એવી રીતના જ રૂમ હોય. આલુ પરોઠા દિવ્ય મંગાવે કેમ કે આના અહીંયાના આલુ પરોઠો ટેસ્ટી આવે છે. ઢોકળા રોજ ખાય છે અહીંયા. મને તો ઢોકળા બહુ ભાવે. તો
ચાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ અમે અને અહીંયા જો 10 રૂપિયાની ચાય છે. ને દિવ્યાએ તો ટેસ્ટ બી કરી લીધો. એ તો કંઈ પૂછવાની જરૂરત જ નથી કે કેવો છે પરોઠો. કેમ દિવ્યા? તો ચાલો ફટાફટ કરી લઈએ નાસ્તો અને પછી આજનો શું પ્રોગ્રામ છે એ મેડમ બતાવશે. તો મિત્રો જોઈ લો, અહીંયા મા દીકરા બંને રેડી થઈ ગયા છે ડ્રેસિંગ ટેબલની સામે. તો હવે આપણે જઈએ જમવા માટે. અને કહી દીધું કે હવે જઈએ છીએ નીચે જ ફર્સ્ટ ફ્લોર ઉપર રેસ્ટોરન્ટ છે, હોટલનું જ રેસ્ટોરન્ટ છે અને ઘણું ફાઇન રેસ્ટોરન્ટ છે, એ મારી ગેરંટી. તો ત્યાં જઈએ છીએ જમવા માટે. અને મમ્મી પપ્પા માટે તો પપ્પા માટે રેસ્ટોરન્ટનું મેં પાર્સલ મંગાવી દીધું હતું ઉપર, તો એ રૂમમાં જ આપી ગયા. અને મમ્મી અને અલ્પેશ માટે તો હું ત્યાં નીચે આશાપુરામાંથી જઈને લેતો આવ્યો. કેમ મેડમ, બરાબર ને? એમને બી ગુજરાતી થાળી જ લેતો આવ્યો પાર્સલ. તો હવે આપણે બી ચાલો જઈએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. અને સ્વીટુએ ઓલરેડી જમી જ લીધું છે. અને જોઈ લો, અહીંયા બોસની ટોપી પહેરીને આપણા બિગ બોસ તૈયાર થઈ ગયા છે. કેમ બિગ બોસ? અને જોઈ લો, એ બસ આવીને એસીની સામે ઊભા રહી ગયા. એક કામ કરો, એસીની અંદર જ ઘૂસી જાઓ, ઠંડા થઈ જશો તમે. તો હાલો મેડમ, જઈએ રેસ્ટોરન્ટ માટે. આ તો મેડમ ફોન માંગે છે, તો હવે આપણે જઈએ રેસ્ટોરન્ટ. તો મિત્રો અમે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં અને જોઈ લો, પેલું જ આવી ગયું છે ડ્રેગન પટેટો અને સાથે સૂપ. આજે અનલિમિટેડ પંજાબી થાળી મંગાવી છે એમાં આવ્યું છે. અને જોઈ લો, દિવ્યભાઈની થાળી બી આવી ગઈ અને થાળીની અંદર છે મિક્સ વેજીટેબલ અને પનીર મસાલાનું શાક, સાથે અહીંયા અમે રોટલી મંગાવી દીધી છે. તો મિત્રો અમે આવી ગયા રેસ્ટોરન્ટમાંથી જમીને અને ઘણી મજા આવી ગઈ. અને દિવ્યભાઈએ તો આજે અનલિમિટેડ દાબી જ દીધું, જેટલું દાબવાનું એટલું દાબી દીધું. તો આ રહી મેડમ અને દિવ્યભાઈ. હવે જોઈ લો, ટેસ્ટથી આરામથી ખાઈ પીને હવે સુવાની તૈયારી. સાથે સ્વીટુડી અહીંયા આવી ગઈ છે મમ્મીના રૂમમાંથી. થોડી વિચાર કરે છે કે આ લોકો હવે બેડ પર સૂશે અને મને નીચે મૂકી છે. હા. પરિવારમાં friends એવી નાટક કરશે હું ઉપર આવવા માટે. ચાલુ થઈ જશે એનું ઉપર આવવા માટે. કરશે ને અહીંયા બેડ પર સુવા માટે. જોઈ લો. તો ચાલો એટલે- આજનો વિડિયો આટલો જ રાખીએ. મળીએ કાલે નવા વિડિયોમાં. ત્યાં સુધી અમારા વિડિયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.